હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો 6:30 વાગ્યા બ્લોગની શરૂઆત કરીને આ બાજુ પપ્પા એવા ઊંઘ ને કેટલી વાર ઉઠાડ્યા પપ્પાને હું ઉઠું પછી ઉતાવળ અમારી ઉપર ઉતાવળ કરશે નહીં મમ્મી. મમ્મી ગુડ મોર્નિંગ. કેટલી વાર કરશે તાળો મોડા પોતે ઉઠશે ને પછી બીજાને આગળ ઉતાવળ કરશે. તો આમાં તો રોજ સવારમાં સ્નેલ આવી જાય. આવી તો અંદર ફરતી હતી મમ્મી હમણાં, ખબર નહીં હોય કણ હતી આ બાજુ તું બી નહીં. તો સવારમાં થોડો વરસાદ પડી ગયો, ઝરમર ફોરા જેવો. અને આ બાજુ બગલાય આવ્યા, પાણી ભરાયું ત્યાં. પક્ષીઓએ બોલી રહ્યા સવારમાં. તો ચલો મળીએ આગળ બ્લોગમાં. ઘેર આવી ગયા છીએ અને આજ તો આપણે વહેલા આવ્યા અને કૃપાબેન પણ હાલ આવી ગયા છે સ્કૂલથી. તો 12:01 થઈ છે. જોઈએ હવે રસોડામાં શું ચાલી રહ્યું છે. શું કરો છો ભાઈ? દાળ વઘારો છે એમ? દાળ વઘારવા માટે ટમેટા ડુંગળી કપાઈ ગઈ છે અને અંદર તેલ પણ નખાઈ ગયું. શેની દાળ બનાવો છો? અડદની દાળ, મિક્સ દાળ ને? મિક્સ દાળના રોટલી, બરાબર. રોટલો, બાજરીના રોટલા મિક્સ દાળ, બરાબર. આજે શનિવાર છે, બરાબર. પછી પેલો રિપોર્ટ કરી આવ્યા તો શું કર્યું તમે? જતા કે નહીં? તે લાયા રિપોર્ટ? નહીં પણ તમે દવાખાને ગયા હતા? જઈને તે શું કીધું ડૉક્ટરે? ડૉક્ટરે કીધું નોર્મલ રિપોર્ટ હા કે ગોળી ચાલુ રાખવાની. કઈ આ લઈ જઈ હતી આપણે ચાલુ છે? હા લઈ જતી. હા તે એની ગોળી કે ચાલુ રાખવાની. ત્યારે મેં રિપોર્ટ કરવાનું કીધું પાછું, બરાબર. રિપોર્ટ ગોળી ચાલુ રાખીને જ કરાવવાનો, બરાબર. હવે નોર્મલ આવ્યો ને હવે? હા તો નોર્મલ આવે. બેન આવી ગયા? બેન તમે શું કહેવા માગો? આજે તમે 12:02 વહેલા આવી ગયા? શનિવાર છે. હા ઠીક. આજ શનિવાર છે એટલે આજે બેન પણ આવી ગયા છે. એટલે એકચ્યુઅલ મોડું મારે થાય છે કારણ કે હું લેટ આવું છું, બરાબર. એટલે જોઈએ હવે. આજે તો મિક્સ દાળ, અડદ, મસૂર, તુવેર, મગની મિક્સ દાળ છે. આ બધા દાદા બેઠા હે અને વરસાદ પડે પણ ગરમી તો એટલી ને એટલી છે. આ બાજુ કપડા ધોઈને મૂકી દીધા છે. આ બાજુ દાદી બેઠી, બરાબર. તો જોઈએ. સીટીઓ વાગે છે રસોડામાં અને દાળનો વઘાર કરી દીધો છે. જમવાનો ટાઈમ થાય એટલે મળીએ. વ્લોગમાં બનાવી રહેજો. બેન ગરમી જેવી પડે? તો ફેરવ્યો. ગરમી જેવી પડે બેન? જોરદાર પડે. સારું હેડાદાર. તો વાગી ગયો 1, ખાવાનું થઈ ગયું તૈયાર. રોટલા, ઘી, દાળ, કેરીની ચટણી, છાશ અને અમે હવે આપણે દાળ ખાઈશું. મસ્ત રોટલો મોહળી ગરમ ગરમ દાળ નાખીશું, ઘી નાખીશું, ચોળી અને મસ્ત ખાઈ ઊંઘી જઈશું 2 કલાક અને પછી ઉઠીને એમ કહીશું કે ઊંઘ ના આવી બરાબર. ઊંઘો નહીં હોતું પણ સારું ગમે તે હોય હમણાં તે પડી ગઈ ઊંઘ આવી જાય. નહીં મમ્મી બરાબર ઊંઘશે. આમ 1.5 કલાક તો બરાબર ઊંઘશે જ પપ્પા. અને પછી ઉઠી જશે ને એટલે કે મને તો ઊંઘ જ ના આવી. તો ચલો જમી લઈએ.
તો કાલે જે મશીનની વાત થતી હતી વોશિંગ મશીનની વાત થતી હતી. વોશિંગ મશીન ચાલુ કરીએ તો ચાલુ થતું નહીં. પાવર નહીં આવતો મશીન. તો આપણે કરી દીધું ચાલુ, પણ આમાં કોઈ પાવર આવતો નહીં, તો ચાલુ થશે નહીં, કંઈ જ થશે નહીં, ટચ જ નહીં થાય. તો આ મશીનને રિપેર કરવાનું. એની સર્કિટ ઉડી ગઈ, ચેક કરાવી લીધું. તો 7:45 વાગવા આવ્યા. પપ્પા આવી ગયા ઘરે. વરસાદ બંધ થવાની રાહ જોઈને આવ્યા પછી પડ્યા નહીં એટલે બરાબર. અને આ બાજુ રોટલી બનાવવાનું ચાલુ. ખીચડી ને શાક બની ગયું. બોલો. વરસાદ ધીમી ગતિ ચાલુ હોય. કંટાળો કાલ તમારે જવાનું ઓફિસ? કાલે જવાનું છે ઓફિસ. 10 થી 6 નો ટાઈમ છે. પરમ દિવસે પણ જવાનું. તે પરમ દિવસે તો જવાનું જ ને. પરમ દિવસે તો રોલ આઉટ છે એટલે તો જવાનું, પણ કાલે પણ જવાનું છે. કંઈ કામકાજ હોય બીજું હોય આપણા લાયક તો ધ્યાન રાખવાનું, બીજું કરીશું. જઈશું કાલે 10 વાગે. જરૂરિયાત નહીં હોય તો પછી ઘેર આવી જઈશું. આ બાજુમાં દાદા ને દાદી બેઠા. બાકી ધીમો ધીમો વરસાદ પડે એટલે કંટાળો આવે. હા, એકદમ ફાસ્ટ પડી જાય ને તો બધું સાફ થઈ જાય. ત્યાંનો ધીમો ધીમો પડી રહ્યો. બધું સાફ થઈ જાય. તો 8:15 વાગ્યા. જમવાનું થઈ ગયું તૈયાર. ગીલોડી બટાકા ના ગીલોડીનું શાક, ખીચડી, રોટલી, દૂધ, ઘી, તેલ. તો ચલો જમી લઈએ. તો આજના વ્લોગને કરીએ અહીંયા એન્ડ. તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.